સવારના વાગ્યા છે 10 સાડા 10 અને તડકો પણ જોરદાર થઈ ગયો છે ને આપણે થોડીક વાર ખેતરમાં આવી ગયા છે ખાલી બેસવા માટે તેજુબેનને લેવા. અને હું આપું દાંતણ દાંતણી ક્યાં આવી છે ભાઈ? મને માં ને દેવા આલે હવે અહીં પડી, બીજી ઘેર પડી. અહીંયા બાજુમાં ને દે છે એટલે દાંતણી લેવા માટે આવ્યો છે. એની છે. અને તેજુબેનને જો કોક કંઈક લઈ જાય એટલે એને બર બહુ પડી જાય. કોઈ કંઈ લઈ જવું ન જોઈએ અમારું. અને એ જો ત્રોપામાંથી નારિયેલ ખાઈ અને ખીચકાઈને ઊભી ગયા. જોઉં તમે ખીચકાઈ જાય એટલે અદબ પારી અને છેટી વહી જાય. જો ખીચકાઈને ઊભી ગયો એટલે છોકરાને દાંતણી દીધી ને જો ખાવા માંડી. કાંઈક કહે કે ન કહે તરત ખીચકાઈ અદબ પારી અને ઊભી જાય સાની. અને ફાઇનલી જો આપણા બાજરામાં સરસ મજાનું પાણી જાય છે, એકદમ ઠંડુ ઠંડુ. આપણો બાજરો જો કેવડો મોટો મસ્ત થઈ ગયો છે, મસ્ત બાજરો થઈ ગયો છે. હવે હજી પાકવાની તો વાર છે. શું થયું? જો ખોટે ખોટે રડવાનું ચાલુ કરી દીધું. શું થયું? શું હે? અને આપણે આમાં મરચી વાવી છે. મરચી ઉગતી આવે છે અને મરચી ન ઉગે પહેલાં તો નેદ ઉગી ગયો છે ફાઇનલી. અને તાંજરિયાની ભાજી તમે જોઈ લો કેટલી મસ્ત મસ્ત થઈ ગઈ છે. આજે બનાવી નાખીશું. જો આ બધી ભાજી છે, આ બધી ઉગી નહીં કેટલી મસ્ત છે. અને ઘરની ભાજીનો સ્વાદ જ કાંઈક અલગ હોય. વેચાતીમાં કાંઈ હોય નહીં એટલું. જો મસ્ત ઉગી ગઈ. ને આપણી કેરી પણ જો મસ્ત મોટી મોટી થઈ ગઈ છે. અને તેજુબેન બેને જો સવારમાં એક નારિયેલ પાણી પી લીધું છે. હમણાં તો રોજે પાઈએ છીએ અને મજા નથી ને એટલે રોજે એક પાઈ દઈએ. અને અંદરની નારિયેલ હોય ને એ પણ ખાઈ જાય. સવારમાં એક પાઈ જ દેવાનું રોજે. ઘરનું હોય એટલે પાઈ દઈએ. વેચાતું તો અહીંયા અમારે ઘરના હોય એટલે વેચાતું તો લેવાનું હોય નહીં. અને જો કાંડ કરે છે, પાણી જાય એમાં. જો ચાલુ કર્યું રમવાનું, પાણા નાખે જો. એને હાથે કાપી લીધો જો. કોઈ માને નહીં આની વાત. હાથે જો કાપી લીધો. પાછી તો લઈને આવી. કાંઈ ન રહેવા દે. જો આને સાચવીને બહુ મુશ્કેલ છે. આને કોઈક ભણવા રાખે ને તમારે ભણવા મૂકી દેવી. તે જો હું તોડ્યું આને. હું હે પોપિયા શું કહેવાય ને? તને કોને કાપવાનું કીધું તું? હે ક્યાંથી કાપ્યો? ક્યાંથી? અહીંયાથી ત્યાંથી. હા કિને નાખ્યું સી પાણીમાં? એ મને એમ કહે કે પાણીમાં સી. ફાઇનલી અત્યારે જો 5-6 વાગી ગયા છે. 6 વાગી ગયા છે ને આપણે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. થોડુંક વહેલું કરી નાખીએ તેજુબેનને ખાવું હોય એટલે. ને તેજુબેનનું બેનર જો આપણે મસ્ત લગાડી દીધું છે. જો નાની હતી ત્યારે કેટલી ક્યુટ હતી. બહુ મસ્ત લગાવી દીધું છે. અને આ તો અમારો ફોટો સેટ છે. અને હેતલબેનનો પણ લગાવી દીધો છે. અને તેજુબેનનો હિંચકો. અને જોવા સામે રૂમમાં ગયા છે, દેખાતા તો નથી. અને આપણે અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે રસોઈ બનાવવા માટે. ભીંડી સૂકી ભીંડી બનાવવાની છે એટલા માટે. ને આ કાચરી તરવાની છે. આ કોઠીંબારની કાચરી છે ને આ ગવારની છે. હવે આપણે તરી નાખશું અને જમવા ટાણે પાપડ પણ શેકી નાખશું.
જાંબુ આવી ગયા છે મસ્ત મસ્ત વેચાતા લીધા છે સવારમાં. આપણી કાચરી એકદમ તરાઈ ગઈ છે. ગવારાની કોઠીંબાની કાચરી તરી નાખી છે. શાક પણ વઘારી નાખ્યું છે મસ્ત. પાકવા દેશું હવે. ને અમારા ઘરે જો 2 મહેમાન આવ્યા છે, બહાર બેઠા છે. જો બેઠા 2 હવા લે છે કુદરતી. એમાંથી આવે છે બધા છોકરાઓ. અત્યારે વાગ્યા છે રાતના 11 વાગ્યા. ને અમારી ઘરે આવી ગયું છે ગોલાનું પાર્સલ. ઈસુના પ્રખ્યાત ગોલા. ને અમારે હેતલબેન લઈ આવ્યા છે પાર્લરેથી આવ્યા એટલે. ને કોમલબેન પણ ઉઠીને નીંદરમાં આવી ગયા ગોલો ખાવા. ફોન કર્યો મેં કીધું કાલે ઈસુના ગોલા ઈસુના લઈ ને છોકરા પણ જો અમારા હુઈ ગયા છે અંધારામાં. એટલે હવે અમે ગોલો ખાઈ લઈએ. એમાં અહીંયા ધોરાણ ચાલો ડાલો કેટલો મસ્ત છે. ઉનાળામાં ગોલો ખાવાની બહુ મજા આવે. હાલો તમે પણ ગોલો ખાવા અમારી હારે. ગીત વગાડવામાં કોપીરાઈટ